હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપ સૌનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દોસ્તો, આપણી સાથે મધર અને ડોટર જોડાઈ ગયા છે અને તેઓ શું કામ કરી રહ્યા છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એ આપણે એમની પાસેથી જાણીશું. આ શાંતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અલ્પાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી સાથે शेफ પણ જોડાયા છે કે જેઓ क्लस्टर हेड છે प्राइड होटल्स ना. रंजन पांडे जी, बहुत बहुत स्वागत है आपका. टीवी 9 के सारे दर्शकों को मेरा नमस्कार. कुछ लोग ऐसे होते हैं जो समाज के लिए काम करते हैं और वो एक रियल हीरो होते हैं. तो ऐसे ही दो रियल हीरोज मदर एंड डॉटर डीओ यहाँ पे शांताबेन और अल्पाबेन हमारे साथ हैं. तो खूब खूब स्वागत है आप दोनों का यहाँ पे. और शो में मैं आप लोगों के लिए दो इंटरेस्टिंग रेसिपी बनाने वाला हूँ जो आपको अच्छा लगेगा मेरे हिसाब से. बिल्कुल. शेफ, फर्स्ट रेसिपी हम कौन सी बनाने वाले हैं? फर्स्ट रेसिपी हम एक कबाब बनाने वाले हैं. क्योंकि ये रेस्टोरेंट आपको पता है सिल्डिंग बारबेक्यू इज अवार्ड विनिंग रेस्टोरेंट. तो इसमें कॉर्न जो है काफ़ी हेल्दी होता है. तो कॉर्न और पीनट. ओके. तो पीनट की वजह से ये क्रंची होगा. हाँ, तो देखिए पीनट क्रश किया मैंने. पहले हम सबसे पहले कबाब का मिक्सचर बनाएंगे, जिसके लिए मैंने कॉर्न पहले से क्रश करके रखा है. ओके. तो इसको डालते हैं हम लोग. बॉईल करके क्रश करना है? जी, बॉयल करके इसको फाइन क्रश कर लेना है. 5 से 6 टिक्कीज बनानी है हमें, उसके हिसाब से हमें इसको मिक्स करना है. શાંતાબેન, આપની પાસે આવવા માંગીશ કે તમારા કરિયરની આ શરૂઆત ક્યારથી થઈ? તમે પહેલાં શું કામ કરતા હતા અને અત્યાર સુધી પહોંચવામાં કેટલા વર્ષ લાગી ગયા તમને? હું 12 વર્ષની હતી ત્યારે જેવી સમજણ આવી મારામાં, હા, એવી મારા નાના ભાઈ બહેનને લઈ અને કાગળ કચરો વીણી અને અમારું ગુજરાણ ચલાવતા હતા. મમ્મી પપ્પાની એ કડિયા કામ કરતા હતા. એમાં ખબર નહોતી પડતી કે દિવસ શું છે ને રાત શું છે. તો એ સમયે મારા ભાઈ બહેનને લઈને હું 7-8 કિલોમીટર દૂર જતી, કાગળ કચરો વીણીને જે રસ્તામાં જ્યાં પાણી હોય અવાડામાં તો પી લેતા. એવી રીતે અમારું જીવન અમે ગુજાર્યું છે. એ કામ તમે ક્યાં કરતા હતા? અમદાવાદમાં જ? અમદાવાદમાં. પહેલાં અમે લોકો વેજલપુર રહેતા હતા. ઓકે. પણ વેજલપુરથી અમે આવ્યા વાસણા રહેવા અને એવી રીતે પાછી કચરો જુદો પાડી વેચી નાખતા હતા. વેચીને પછી જે પૈસા લઈને મમ્મીને આપતા હતા તો મારા મમ્મીની પણ હેલ્પ થઈ જતી હતી. બરાબર. 12 વર્ષની હતી ત્યારથી હું આ કામ કરું છું. પછી જ્યારે 16 વર્ષની થઈ તો મારા લગ્ન થઈ ગયા. તો લગ્ન પણ એવી જગ્યાએ કર્યા, ગામડામાં. તો હું તો અમદાવાદમાં રહેતી હતી, તો ગામડું તો મને ખબર જ નહોતી પડતી. રાત પડે તો બીક પણ બહુ લાગે કે જે લીલો મસાલો છે એ ના મળતો, ટમેટા ના મળે, કાંઈ ના મળે. એવા ગામમાં મને પરણાવી હતી. સાસુ હતા નહીં મારા. મારું નળ સરોવર રોડ ઉપર દેવધોરાળા, બાવળાથી આગળ છે. તો ત્યારે તો એવી ખબર નહોતી પડતી મને કે હું શું કરીશ કે શું નહીં. તો એમ કરીને હું 2-3 વર્ષ રહી અહીંયા સાસરીમાં. પણ પછી મેં મારા ઘરવાળાને કીધું, મને તો અહીંયા બિલકુલ નહીં ફાવે, મને તું અમદાવાદ લઈ જા તો હું રહીશ કાયમ માટે, નકર મારે રહેવું નથી. એટલે એ વાત માની ગયા તમારી? હા, માની ગયા. અચ્છા. પણ બહુ બધું મહેનત કરી પછી માની ગયા. અચ્છા. પણ મહેનત કર્યા પછી હું પાછી અમદાવાદ આવી. તો અમદાવાદે શરૂઆત કરવાની હતી. એટલે જેવી શરૂઆત કરી એટલે તકલીફ પડવાની. ઘરવાળાને ફાવતું નહોતું સિટીમાં કામ. તો ઘરવાળાએ કીધું, મને તો હવે સિટીમાં ફાવે જ નહીં, તું કર એકલી કામ, હું જતો રહું. તમને જે પણ ફાવે એ કરો, વધારે મહેનત હું કરીશ. તો ત્યારે પણ મારી લાઈફમાં એ જ હતું, કાગળ કચરો. તો રોજના હું એ સમયે આજથી 30-35 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં 20 રૂપિયાનો કાગળ કચરો વીણી આવતી હતી. તો 20 રૂપિયામાં મારું ઘરનું એક ટાઈમનું સરસ ગુજરાન ચાલતું હતું. એ સમયે મા બાપે પણ થોડી મદદ કરી મારી, પણ એ મદદથી નહોતું ચાલે એવું. થોડું મારે વધારે કમાવાનું હતું, ઘર ભાડું હતું. પછી હું જેમ જેમ સમય ગયો એ રીતના પ્રેગ્નેન્ટ થઈ ગઈ. તો મારો બાબો મને પેટ રહ્યો. તો બાબો પેટ રહ્યો તો 3 જણ થઈ જવાના હતા. તો એ છોકરાના દવા દારૂ બધું હું ક્યાંથી લાવું? હા, બીજો એક્સ્ટ્રા ખર્ચો ક્યાંથી લાવું? હા, હું ક્યાંથી લાવું? તો પછી કડિયા નાકે મારા ઘરવાળા કામે જતા હતા. વહેલા ઉઠીને હું 5:30 જવા માંડી કાગળ કચરો વીણવા. તો જેમ જેમ દિવસો ગયા એવી રીતના મારો છોકરો પણ 2 મહિના, 4 મહિના, 6 મહિના રીતના થઈ ગયો. પૂરા મહિના બેસી ગયા. તો હવે તો ડિલિવરીનો બધો ખર્ચો હું કેવી રીતે લઈશ? તો છેલ્લા મહિના સુધી મેં કાગળ કચરો વીણ્યો. મારે દુઃખ પણ ચાલુ થઈ ગયું તો પણ હું
છેલ્લા દિવસે 90 રૂપિયાનો એ સમયે મેં કાગળ કચરો વીણીને બીજા દિવસે ડિલિવરી કરી મેં. ઓહો, હા, એટલે હું મારી હિંમત હારી નહોતી. બહુ સ્ટ્રગલ રહ્યું છે તમારી हाँ, लाइफ में. बिल्कुल. शेफ पास से सीधा जी, शेफ क्या क्या ऐड किया आपने? इसमें और बाइंडिंग के लिए थोड़े पोटैटो ऐड किए हैं, बॉयल Okay. पोटैटो है ये. उसके अलावा इसमें कबाब मसाला ऐड किया मैंने अच्छा, और थोड़ा सा इसको तीखा रखने के लिए ग्रीन चिली पेस्ट डाला है मैंने. ओके. फिर सॉल्ट डाला है. अभी इस पे मैंने बाइंडिंग के लिए ब्रेड क्रम्ब डाला है ओके. और थोड़ा सा कॉर्नफ्लावर डाला है. तो अब इसको मिक्स कर रहे हैं, फिर हम इसकी टिक्कीज बनाएंगे. અલ્પાબેન, તમારી પાસે આવવા માંગીશ, કેવું લાગી રહ્યું છે અત્યારે મમ્મી સાથે કામ કરીને? મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે મારા મમ્મી ક્યાંથી ક્યાં સુધી અમને પહોંચાડ્યા, એટલે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મમ્મી પર. હા, અને મમ્મી સાથે જે કામ મેં શીખ્યું તો એટલે હવે હું એ જ કામ કરી રહી છું. મમ્મી સાથે જે બહેનો કાગળ વિનાર જે બહેનો છે એ બહેનો સાથે હવે હું એ લોકોને આગળ કેવી રીતે વધે એ માટે હું હવે બહેનો સાથે કામ કરી રહી છું. અને મને ખૂબ જ ગમે છે આ કામ કરવું. હું બહેનોને અવેરનેસના અમે કેમ્પો રાખીએ છીએ, બહેનોને હેલ્થના કામો કરીએ છીએ, કારણ કે જે કાગળ વિનાર બહેનો હોય છે એને હેલ્થના ઇસ્યુ બહુ જ આવે છે. એ લોકોને શ્વાસની તકલીફ, સ્કિનના રોગ, એ બધા માટે અમે કેમ્પો કરાવીએ છીએ. અને આવી તો ઘણી બધી કામગીરીઓ અમે કરીએ છીએ. બહેનોના ખાતા ખોલાવવા, બહેનોને કયા કયા ફાયદાઓ બહેનોને ખબર નથી હોતી કે સરકારી ફાયદાઓ અમારા માટે કયા છે, એ બધા ફાયદાઓ બહેનો સુધી અમે પહોંચાડીએ છીએ. બિલકુલ. શાંતાબેન, તમે અત્યારે કઈ પોઝિશન ઉપર છો? કારણ કે તમે કહ્યું કે કાગળ વીણવાથી આ શરૂઆત કરી છે, તો આટલા વર્ષોમાં તમે અત્યારે કઈ પોઝિશન ઉપર છો? એટલે હું એ થોડું કહેવા માંગીશ તમને જી, બિલકુલ. કે કાગળ કચરો વીણનારી અમદાવાદમાં 25,000 બહેનો છે. એવી મારી જેવી ઘણી બધી બહેનો દુખિયાળી પણ છે. એટલે એ લોકો કેવી રીતે આગળ થાય ને એ વધારે મારું એ હતું કે મને આટલી તકલીફ પડે છે, તો એવી ઘણી બધી બહેનો છે કે એના બાળકોને નહીં ભણાવી શકતી, સરસ રીતે એ લોકો રહી નહીં શકતા. એટલે ઘણી બધી એવી તકલીફ હોય છે કે બહેનોના જીવનમાંથી જાતી નહીં જલ્દી. એને બહુ સંઘર્ષ કરવો પડે પછી બેન આગળ વધે. તે પહેલાં એને કંઈ મળતું નથી, આ ખબર છે મને. એટલે મેં ધીરે ધીરે જેમ નગરપાલિકાનું કામ આવ્યું, વેજલપુર નગરપાલિકાનું, એમાં મેં 5-6 બહેનોને કામ લગાવી. અત્યારે એમાંથી 350 બહેનોનો એટલો સરસ પગાર છે કે એની છોકરાને સરસ સ્કોલરશીપ પણ ભણાવી પણ સરસ શકે છે, પોતાનું ઘર પણ લઈ શક્યું છે. અચ્છા. અને એના નાના નાના જે પણ કંઈ સપના છે ને એ સરસ રીતે પૂરા કરી શકે છે. એટલે હજી પણ મારો એવો ઉદ્દેશ છે, હજી પણ વધારે જાગૃતિ આવે. અને મારી જોડે 2000 બહેનો જોડાયેલી છે હજી હાલમાં, કે હું એના નાના નાના પ્રશ્ન કંઈ પણ હોય તો ક્યારેય હું લાલચ નહીં રાખતી કે મને એમાંથી પૈસા મળે. મને એના આશીર્વાદ છે ને એ મારું પૂરું બોડી એમાં ભગવાને અજબો કજબો રૂપિયા દીધા છે. મને એના પૈસાથી લાલચ નથી. એ આગળ વધે. અને મારા છોકરાને હું એ જ શીખડાવું છું કે મેં મારી પરિસ્થિતિ ખરાબ હતી અને એમાંથી હું બહાર નીકળીશું લોકોના પૈસા લઈને નહીં, લોકોના આશીર્વાદ લઈને. એટલે મારી છોકરીને મેં એ જ રસ્તે ચડાવી છે અને એ સરસ કામ એ રીતે કરે છે અત્યારે. અને હાલમાં હું વેજલપુર નગરપાલિકામાંથી બીજો જ એમને પ્રોજેક્ટ સેવાને મળ્યો ગુલબાઈ ટેકરામાં. એમાં મારી જોડે 18 બહેનો છે અને એમાં હું સુપરવાઇઝરની પોઝિશન છે. શું વાત છે, વાહ. તમારા લગ્ન થયા પછી બાળકો થયા એ પછી પહેલાંથી ત્યાર સુધીમાં શું શું બદલાવ આવ્યા એ જણાવશો? હવે જે બદલાવ આવ્યો, ધીરે ધીરે કરીને મેં બચત કરી, પછી એક નાનું મારું ઘર લીધું, મારા છોકરાને સરસ રીતે ભણાવું છું. મેં જે કાગળ કચરો વીણ્યો એવું મેં નહીં વિચાર્યું કે હું મારા છોકરા પણ કર્યા. મારા છોકરાને મેં પુષ્કળ ભણાવું છું. અને બધાએ સારી સારી જગ્યાએ નોકરી પણ કરે છે. અને હજી હું મારું કામ તો ચાલુ જ છે, મેં બંધ નથી કર્યું. બિલકુલ. અલ્પાબેન સાથે તમને કેટલી મજા આવે કામ કરવાની? બહુ. બધા પણ કંઈ પ્રશ્ન હોય તો હું બહુ ભણી નથી, પણ મારા બધા જ પ્રશ્ન એ હલ કરી દઈશ. હા, બિલકુલ. ખાસ કરીને તમે જે બહેનો સાથે કામ કરી રહ્યા છો એમની પરિસ્થિતિ ખૂબ જ નબળી હશે, તો આર્થિક રીતે તો મદદ કરી જ રહ્યા છો, પરંતુ એમને કયા કયા ચેલેન્જ કામમાં આવતા હોય છે અલ્પાબેન? એટલે આમાં હું તમને કહું ને તો જે અત્યારે ગરમી છે, ઉનાળામાં બહેનોને સખત તકલીફ પડે છે, કારણ કે ઉનાળામાં એ લોકો ચાલીને કાગળ કચરો, એ લોકો પાસે બોટલ પાણીની નથી હોતી. એટલે કોઈ પાસે પાણી બી માંગે ને તો દુકાનવાળા કે લોકો નથી આપતા બહેનોને. અને બહેનોને ડિહાઇડ્રેશન થઈ જાય છે, ચક્કર આવે છે, એવી તકલીફો અત્યારે બહેનોને બહુ જ વધારે ઊભી થાય છે. બીજી વાત જણાવું ને તો બહેનોની જે કામની ક્ષમતા હોય છે એ બહુ ઘટી જાય છે. એટલે બહેનોને જે બહેનો 200 રૂપિયાનું લાવતા હોય તો એ ડાયરેક્ટ 100 રૂપિયાનું થઈ જાય. એટલે એ લોકોનું ઘર ચલાવવામાં બહેનોને બહુ જ વધારે તકલીફ આવતી હોય છે. अच्छा, बिल्कुल. सीधा जी शेफ पास है. शेफ, आपने टिकिया तो बना दी है, अब घी में रोस्ट की है या? जी बिल्कुल, देसी घी में इसको रोस्ट किया जा रहा है. सेलो फ्राई कर रहे हैं थोड़ा थोड़ा. ओके.
દોસ્તો ઘરે કંઈક સરસ મસાલેદાર વસ્તુ બનાવી હોય, પછી તડકા દાળ હોય કે પછી કોઈ સરસ મજાની પનીરની સબ્જી, તો એના માટે તમારે જિંજર ગાર્લિક પેસ્ટ અચૂક જોઈતી હોય છે. એ ઘરે બનાવો છો તો એના માટે ઘણો બધો સમય લાગી જતો હોય છે, પરંતુ મધર્સ રેસીપી લઈને આવ્યું છે જિંજર ગાર્લિક પેસ્ટ. આ જો તમે લઈ આવશો તો તુરંત જ તમને આ ગાર્લિક પેસ્ટ તમે એડ કરશો અને તડકો લગાવશો તો તમારી રેસીપી તૈયાર થઈ જશે. તો આજે જ તમારા કિચનમાં લઈને આવો જિંજર ગાર્લિક પેસ્ટ, મધર્સ रेसिपी प्रेमનો સ્વાદ. क्योंकि इसमें देखिए कॉर्न भी पहले से बॉयल है, पोटैटो भी बॉयल है, तो ये ज़्यादा आपको फ्राई करने की ज़रूरत नहीं है, हल्के से घी में रोस्ट कर सकते हैं. स्मेल तो बहुत अच्छी आ रही है सेफ. હું તમને પૂછવા નહીં જતી, તો બેન તમે ખાવાના શોખીન છો? મને બહુ જ ગમે છે, બનાવવું બી ગમે છે અને ખાવું બી ગમે છે, બધાને ખવડાવવું બી ગમે છે. ઘરે શું શું બનાવો છો તમે? હું બધું જ મતલબ બધું જ બનાવું છું, બધું મને આવડે છે. વાહ काले में चीज़ बॉल बनाया था. वाह. मैं मुझे एक चीज़ पूछनी है कि चीज़ बॉल में बनाती हूँ पर अंदर टूट जाता है वो, तो उसका रीज़न क्या है? नहीं, उसको एक तो अच्छे से आपको मैश करना पड़ेगा, चाहे तो उसमें बाइंडने के लिए थोड़ी सी आप पनीर ऐड कर सकते हैं. ओके. सिर्फ चीज़ रहेगा तो वो टूटेगा ही टूटेगा, तो उसमें आपको थोड़ी सी पनीर ऐड करनी है तो नहीं टूटेगा. શાંતાબેન તમે જમવાના શોખીન ખરા? હા, એટલે ખાલી ગુજરાતી જ ભાવે કે પછી તમને બધું નવું નવું ભાવે? બ્રેડવાળી કોઈ વસ્તુ મને નહીં ભાવતી. અચ્છા. પીઝા મારી લાઈફમાં નથી. બ્રેડવાળી દાબેલી, આ વડાપાઉં, આ તે આ બધું નહીં. હું સાદગીમાં વધારે પસંદ કરું છું. તમને સૌથી વધારે શું ભાવે? મને બાજરીનો રોટલો, કઢી આવું વધારે વાહ, ભાવે. દેશી જમવાનું. હા બિલકુલ. એમને સૌથી વધારે રીલ્સ બનાવવું બહુ ગમે છે. હા, રીલ્સ બનાવો? ઓહ, કઈ ટાઈપની રીલ બનાવો છો? બધા જૂના ગીતો એ બહુ જ ગમે મને. અચ્છા, અને તમે ગાઓ છો પણ ખરા? હા, તો એક ગીત થઈ જાય પ્લીઝ અમારા દર્શકો માટે. મેં એક ગીત બનાવ્યું છે જે સોસાયટીમાં, ચાલીમાં બધી જગ્યાએ કચરો વીણે એને શું તકલીફ પડે એના ઉપર એક બનાવ્યું છે. ઓકે, પ્લીઝ ગાઓ. સંભળાવી. હા. કાગળી વીણવા ગઈ તી મારી બહેનો, કાગળી વીણવા ગઈ તી રે, વેલી સવારમાં ગઈ તી મારી બહેનો, વેલી સવારમાં ગઈ તી. ઓહો ઓહો કાગળી વીણવા ગઈ તી મારી બહેનો, કાગળી વીણવા ગઈ તી રે, કાગળ વીણતા એક્સિડન્ટ થાતું, વળતર તો જ ના મળતું. ઓહો ઓહો કાગળ વીણવા ગઈ તી મારી બહેનો, કાગળ વીણવા ગઈ તી રે, પીઠાવાળો ઘટ ઘણું કાપતો, પૈસા ઓછા આપતો. ઓહો ઓહો કાગળ વીણવા ગઈ તી મારી બહેનો, કાગળ વીણવા ગઈ તી રે, કાગળ વીણતા સેવા જાણી, સાચી ઓળખ મળી. ઓહો ઓહો કાગળ વીણવા ગઈ તી મારી બહેનો, કાગળ વીણવા ગઈ તી રે, કાગળ વીણવા ગઈ તી મારી બહેનો, કાગળ વીણવા ગઈ તી રે. તમે તો બહુ સરસ ગાઓ છો, સરસ મજા ગાઓ આવી. છો. થેન્ક યુ. कॉर्न पीनट के कबाब जो बन के रेडी है, प्लीज़ आप लोग ट्राई वाह. कीजिए इसे. તમે ચટણી સાથે ટ્રાય કરી શકો છો. બહુ સરસ છે. વાહ, સુપર. તો સરસ મજાની રેસીપી ટ્રાય કરી આપણે. હવે શેફ પાસે સીધા જઈએ કે નેક્સ્ટ રેસીપી કઈ છે? जी, गुजरात में सबसे ज़्यादा जो लोगों का फेवरेट फूड है वो है खिचड़ी. યસ, लेकिन खिचड़ी तो हम रोज़ खाते हैं हर घर पे बनती है. जी, लेकिन आज जो मैं खिचड़ी बनाने वाला हूँ वो थोड़ा सा ट्विस्टेड है. अच्छा, खिचड़ी का नाम है मटर मशरूम हरा प्याज खिचड़ी, क्या बात है. और उसमें हम एलजी का हींग भी डालने वाले हैं, ओके. तो उसके जो फ्लेवर्स हैं वो डबल हो जाएंगे. यस, तो एक तो फ्यूज़न है विथ एलजी के हींग, Yes. तो आप हींग दे दीजिए मुझे. बिल्कुल. बस इसको डाल के हम बनाने वाले हैं. तो उसको करते हैं, उसमें थोड़ा ऑयल और घी मिक्स करेंगे हम. अच्छा, तो जनरली आप दोनों घर पे क्या क्या बनाते हैं? कुछ जैसे चीज़ बॉल बता रहे थे, और क्या एक्सपेरिमेंट करते हैं आप लोग? जो मतलब मेरे घर वाले बोलते ये बना दो तो मैं बना देती हूँ.
जैसे कि बासुंदी बनानी होती है, रसगुल्ला बनाना होता है, चीज़ कॉर्न रोल बनाती हूँ मैं अच्छा, बहुत बढ़िया। मैं सब ट्राई करती हूँ। अभी मैं केक्स भी बनाती हूँ। क्या बात। કેક બહુ મસ્ત બનાવું हाँ हाँ पहले इसमें डालेंगे थोड़ा सा जीरा, फिर डालेंगे थोड़ा सा लहसुन, थोड़ा सा ग्रीन चिली। सबसे पहले इसमें हमने थोड़ा सा जीरा डाला है, ओके फिर थोड़ी ग्रीन चिली डाली है, थोड़ा सा हमने लहसुन डाला है, और मेन जो फ्लेवर्स में बोल रहा था वो अभी हम इसमें હિંગ ऐड कर रहे हैं। તડકે की खुशबू बहुत अच्छी आ રહી છે દોસ્તો ગુજરાતીના ઘરમાં તડકાવાળી વસ્તુ ખૂબ જ બનતી હોય છે એ પછી દાલ તડકા હોય કે પછી કોઈ પણ સબ્જીમાં તડકો લગાવવાની વાત હોય તો હિંગ તરત આપણને યાદ આવે એટલે જ એલજી બાંધાની હિંગ લઈને આવ્યું છે સરસ મજાની હિંગ કે જે તમારા પાચન માટે ખૂબ જ શ્રેષ્ઠ છે આ સાથે સાથે તમારી રસોઈને પણ ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બનાવવાની છે આજે જ તમે આ ઘરે લઈને આવો એલજીની હિંગ એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894 તમને આ જર્નીમાં ઘણો બધો સમય થઈ ગયો ઘણા લોકો એવા હોય છે શાહરૂખ ખાનના ફેન્સ છે કે જેમને એક ઝલક જોવા માટે પણ ઘણા કલાકો વેઇટ કરતા હોય છે ને એ શાહરૂખ ખાન સાથે તમે 1 કલાક સુધી વાતચીત કરી હતી એના વિશે વાત કરો અમારા દર્શકોને રહીશ પિક્ચરનું અહીંયા પ્રમોશન કરવા આવ્યા હતા હા ત્યારે અમારી સેવામાંથી 5 બહેનું સિલેક્ટ કરી હતી હા તો હું તો વાંકાનેર હતી મારે ગામ હતી મોરબી વાંકાનેર હા બીજા દિવસે આવી રીતના મિટિંગ હતી કે તમારે તો એની જોડે શાહરૂખ ખાન જોડે તમારે બેસવાનું જ બેન હું શાહરૂખ ખાન જોડે શું વાત કરું મને ખબર ના પડે કીધું હા બેન મને ના લઈ જાઓ હા તો મેં તો ગુજરાતી એમ સરસ ગામડેથી આવી તો એના ગુજરાતી કોઈના મરણમાં ગઈ હતી એવી રીતના હાડી ઓઢી અને બીજા દિવસે તો કે 2 વાગે તમારે પહોંચી જવાનું હા મેં તો સારું હું આવી જઈશ તો જેવી ગઈ તો પબ્લિક તો હું તો પબ્લિકને જ જોઈને ગભરાઈ ગઈ હા તો હવે તો હું આમની આમ કાંઈ ના બોલી એવું અચ્છા રોડ ઉપર પબ્લિક અંદર પબ્લિક હા. આઈએમએમમાં પબ્લિક 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 હા શાહરૂખ ખાનને જોવા માટે તો લોકો આમ કેવું કરતા હતા અને હું એની બાજુમાં બેઠી હતી એ મને બત ભરતો હતો વાહ વાહ આમ હા આમ એટલે તમને ત્યારે એવું લાગણી થઈ હશે કે હું ખૂબ નસીબદાર છું કે ના મને એવી ખબર જ નથી કોણ હિરોઈન શું કાંઈ હું મારા કામમાં મસ્ત હતી ઓકે પણ શાહરૂખ ખાને જ્યારે એની સ્ટોરી કીધું ને હા ત્યારે મને ખૂબ જ ગમ્યું હા કે આટલો મોટો હસ્તી છે હા તો એને આવી તકલીફ છે એની માના એ ઘરકામ કરતા હતા એના મમ્મી પછી એને પણ એવી રીતના તકલીફ પડી હતી અને એવી રીતના કરીને શાહરૂખ ખાનને આગળ લાવી એની મમ્મી તો હું તો એની જોડે બહુ નાની છું મારું તો એની આગળ કંઈ કહેવાય જ નહીં હા હા આવા મોટા હીરોને તકલીફ પડે તો હું બહુ સામાન્ય છું પછી એમને મને કીધું તું ગાના ગાઓ મને કીધું તમને શું તકલીફ છે હા हिंदी में हाँ। आपको क्या तकलीफ है आप हिंदी में बात करोगे मेरे को तो नहीं आता था उस समय पे હા મને તો નહીં આવડતું કાંઈ વાંધો નહીં ગુજરાતીમાં મને થોડું આવડશે તો એ છે બધું તો ત્યારે કયું ગીત ગાયું તમે આ લગ જા ગલી તો એ क्या बाबा आदम वाला गाना गाती हो હા मैं जो बोलूँ वो गाओ तुम ઓકે तो तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम એમનેશ ફિલ્મનું ગીત છે. હા એ મને એના જ પિક્ચરનું ગૌરાયું હા 1 કલાક સુધી અમે બધા જોડે વાતો કરી સરસ હમ, પછી મને ડાયલોગ બોલવાનું કીધું હમ, ડોન પિક્ચરનો હા મને એમ કીધું આપ મેરે કો સુનાવો ડાયલોગ હા ડોન કો પકડના મુમકિન ના મુમકિન ગુજરાતીમાં મેં એવું કીધું હા હું તમારા માટે ડોનને ગમે ત્યાંથી પકડીને લાવીશ હા अरे डॉन तो मैं ही हूँ मेरे को पकड़ लो उसने ऐसा बोला પણ મેં હું પિક્ચર નહીં જોતી એટલે મને ખબર નથી હા કે કોણ ડોન હતું શું હતું અચ્છા એટલે શાહરૂખ ખાનને મળીને ત્યારે મને બહુ બધી પબ્લિક જોઈને મને બહુ જ ખુશી થઈ પછી અમારી સેવા તરફથી એને એક સરસ ડાઇનિંગ ટેબલ ઉપર પાથરવાનું એમને ગિફ્ટ પણ આપી બહુ બધી પછી એમને પહેરી લીધું અને કે મારી જોડે એક બીજો પણ ડાન્સ કરવાનો છે અચ્છા પછી ડાન્સ પણ કરો ગીત હા ગાવા અમારી જોડે બહુ બધા ઓકે બધા પેપરમાં આવ્યું હતું હા અને એમાં આમાં હું સોરી આમાં એક વસ્તુ કહેવા જઈ બિલકુલ. મને મમ્મીએ કીધું કે હું તો શાહરૂખ ખાન સાથે હતી મેં કીધું હોતું જ હશે ના હોય ખાલી બનાવે છે તમને વિશ્વાસ ના અમે થયો તો બિલીવ જ નતો કર્યો પણ જ્યારે હજી મને યાદ છે એપ્રિલમાં એ આવ્યા હતા હા. અને સવારે જ્યારે મેં ફોટો જોયો ત્યારે મને ખરેખર બિલીવ ન થયું કે સાચેમાં શાહરૂખ ખાન સાથે અચ્છા. અને કન્ટિન્યુ બધાના ફોન ચાલુ થઈ ગયા અચ્છા. કે શાંતાબેન આ સાચો ફોટો છે સાચો ફોટો છે હા એટલે શાહરૂખની સાથે સાથે શાંતાબેન પણ એક સેલિબ્રિટી બની ગયા ત્યારે હા અને પછી કૈલાસ ખેરને એવી તો ઘણા બધા ઘણા બધા સ્ટારને મળ્યા છો સ્ટારને તમે? મળેલી છું અચ્છા
बिल्कुल शेफ पास आपने सीधा चाहिए। शेफ क्या क्या ऐड किया, कौन सी सब्जियां ऐड अभी किया? इसमें मैंने अनियंस डाले थे, ओके साथ में देखिए ये तीनों बेल पेपर डाले ताकि कलरफुल दिखे थोड़ा। फिर मशरूम ऐड किया है, मटर ऐड किया है, बटाना, और थोड़ा सा हरा प्याज भी डाला है। अच्छा, मतलब ये खिचड़ी मल्टीविटामिन खिचड़ी बनने वाली जी जी, मल्टीविटामिन खिचड़ी बनने वाली है। हाँ अब इसको थोड़ी देर भूनेंगे। ઓકે શાંતાબેન, કયા કયા સેલિબ્રિટીઝને તમે મળ્યા છો? તમે કહ્યું કે શાહરૂખ પછી કૈલાસ ખેરને પણ મળ્યા હતા, એ સિવાય કૈલાસ ખેર પછી એક મને બધાના નામ નહીં આવે, ઘણા બધા જોડે મેં ફોટા પણ પડાયા છે. ઓકે અને જૂના જે મોટા મોટા ગાયક કલાકાર છે હા. એની જોડે પણ મારા ઘણા બધા ફોટા છે. અચ્છા, એટલે બધાને મળીએ ત્યારે એવું થાય કે એક દિવસ મારો પણ આવો આવશે. કે લોકો મને મળવા આવશે. હા, આવશે, હજી ઇંતજાર છે એનો. બિલકુલ. આવશે એ સમય. અલ્પાબેન, શું કહેશો કે મમ્મીને આટલા બધા સેલિબ્રિટીઝ સાથે મળી રહ્યું છે, તમને કેવું લાગે? હું ક્યાંય બી જાઉં ને પહેલાં મારે મમ્મી આગળ રાખું છું, કારણ કે અમને અહીંયા સુધી પહોંચાડવા માટે મમ્મી છે તો અમે છીએ. મને બહુ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. અને હું ક્યાંય બી જાઉં છું તો આ વાત તો હું કરતી જાઉં છું કે મારી મમ્મી છે તો અમે અહીંયા છીએ. એટલે મને ખૂબ જ ગર્વ થાય છે કે મારા મમ્મીએ અમારા માટે બહુ જ કરી છે મહેનત. બિલકુલ, મમ્મીનો સપોર્ટ તો મળ્યો, પરંતુ તમારા સાસરી તરફથી, તમારા હસબન્ડ તરફથી કેવો સપોર્ટ મળી રહ્યો છે એ પણ મારા જણાવશો? સાસરી તરફથી બી બહુ જ સારો સપોર્ટ મળે છે. મારા હસબન્ડ બી બહુ જ સારા છે, મને બધી જ વસ્તુમાં સપોર્ટ કરે છે. અચ્છા, એટલે મારે એ લોકો બી સારા છે ને આ મમ્મીનો સપોર્ટ તો ઓલવેઝ હોય છે જ. શાંતાબેન, હિલેરી ક્લિન્ટન વાળો એક્સપિરિયન્સ શું હતું એ જણાવશો? એમને બીજા દેશના જેમ આપણા નરેન્દ્ર મોદી છે એવી રીતના બીજા દેશના એ પણ એવી રીતના મોટી પોસ્ટવાળા હતા. એટલે મને એવું બધી તો એટલા બધામાં નહીં જાઉં, પણ મને પણ એ બહુ બધા બંદૂકોવાળા ને કેટલા બધા આવી ગયેલા બેનની પાછળ પાછળ. તો મને કે બેન તમારે ગીત ગાવાનું છે. મેં બેન હું આ બધાની આમાં તો મને ડર લાગે, કોઈક મને શૂટ કરી દે છે. તો કે તમારે ગાવાનું, સાડી પહેરીને આવજો કાલે. ઓકે, તમારે કયું ગીત ગાવાનું તમને યાદ છે? હા બેન, મને યાદ છે. તો બધાની વચ્ચે મને ગીત ગવરાયું. અને એ જે ફોરેનના લોકો આવ્યા હતા એ પણ બહુ ખુશ થઈ ગયા. હા, ખુશ થઈ ગયા, જબરજસ્ત તાળી પાડતા હતા, વાવ વાવ એવું કરતા હતા. એટલે મને ત્યારે પણ બહુ વધારે આમ મારી આમ લાગ્યું કે હું કંઈક કરી કરી શકો, લોકોને ખુશી આપી શકો. લોકોને, હા, એમાં બધી લોકો ખુશ થઈ ગયા હતા. એટલે ત્યારે પણ મને બહુ વધારે આનંદ થયો. तो बातों बातों में हमारी जो स्पेशल रेसिपी थी हींग वाली मटर मशरूम हरे प्याज की खिचड़ी, वो आप दोनों के लिए रेडी है. प्लीज़ ट्राई कीजिए और बताइए कैसा है. देखने में तो बहुत कलरफुल दिख रही है. वाह, બહુ ટેસ્ટી છે. જાદુ है सिर्फ आपके हाथ में. सुपर्ब. ખીચડી બધી જાતની બને છે, પણ આ તો કંઈ અલગ જ છે. आपको इस मदर्स रेसिपी की तरफ से ये गिफ्ट हैम्पर मिलता है. Thank इसको you. प्लीज ट्राई कीजिए घर पे. Gift sponsors Mother's Recipe. Taste the love. આજના શોમાં ખૂબ જ મજા આવી અને એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. શાંતાબેન, સફાઈ કરનારી જેટલી પણ મહિલાઓ છે એમના માટે તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. એમને શું મેસેજ આપવા માંગશો તમે? હું એમને એક જ મેસેજ આપીશ કે સંસ્થામાં કોઈ બી જગ્યાએ કોઈ કહે તો એ ભલા માટે હોય, ખરાબ ન હોય. તો એક મેસેજ એ દેવા જઈશ કે એનો મેડિક્લેમ હોવો જોઈએ, એનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, 5-25ની બચત કરે તો એને કોઈ સાવકાર જોડેથી ટકાવારી ના લેવી પડે અને એની જે બચત કરી હોય એમાંથી જ એ સરસ રીતે ચલાવી શકે. શાંતાબેન, અહીંયા સુધી તમે પહોંચ્યા છો તો એનો શ્રેય તમે કોને આપવા માંગશો? હા, એમાં પુષ્કળ મારા મમ્મી પપ્પાએ મારા વાંહે મહેનત કરી છે મારા છોકરાઓ માટે. અને બીજો શ્રેય મારા છોકરાઓ પણ મારી વધારે મદદ કરતા હતા અને મારા હસબન્ડ પણ એટલું કર્યું. અને સૌથી વધારે સેવાએ મને બહુ 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 એનો હું સેવા એક મારી માં છે, એ બીજી માં છે મારી. સેવા મને, સંસ્થા. હા, સેવા સંસ્થા જે છે એ મારી બીજી માં છે. એ ઘણી બધી મને આગળ લાવી છે. એમાં ઘણી બધી બહેનો 2000 તો મારી પોતાની સભ્ય બહેનો છે. એટલે 2000 બહેનો તો એમાં આગળ આવી ગયેલું છે અને એનું અત્યારે સરસ રીતે ગુજરાન ચાલે. એટલે બધાથી વધારે હું માનતી હોઉં તો એ સેવા છે. એની કૃપાથી આજે હું ઘણી બધી આગળ છું.